સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટમાં હાલ ખાણીપીણીનો સ્વાદ ગેસ બગાડી રહ્યો છે। રાજકોટ શહેરમાં આશરે 1000 કરતાં પણ વધુ નાના મોટા રેસ્ટોરન્ટ આવેલા છે। 5000 જેટલા લોકોની રોજગારી રેસ્ટોરન્ટ સાથે જોડાયેલી હોય છે, જેમાંથી મોટાભાગના રેસ્ટોરન્ટમાં કોમર્શિયલ ગેસ બાટલાની સમસ્યા જોવા મળી રહી છે। યુદ્ધની આ ભયાનક અસરના કારણે ખાણીપીણીના ધંધાર્થીઓના ધંધાઓને મુશ્કેલીમાં મુકાયા છે। યુદ્ધના કારણે જે રાજકોટ શહેરના જે નાના ધંધાર્થીઓ છે, ખાણીપીણીના નાના ધંધાર્થીઓ છે, તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પહેલા આ જગ્યાએ જે ગેસનો ઉપયોગ થતો હતો ત્યાં અત્યારે જે છે એ સગડીનો ઉપયોગ થઈ રહ્યો છે। સગડી ઉપર આ જે છે રસોઈ બનાવી રહ્યા છે। ખાસ કરીને જે રીતના અનેક એવા ધંધાર્થીઓ છે કે તેઓ અત્યારે ભારે જે છે હેરાનગતિ ભોગવી રહ્યા છે। મારા ફાસ્ટફૂડનો ધંધો છે, એદી ચોક કાળા રોડ ઉપર છે। ઘણા સમસ્યા લગભગ આ 1.5 મહિનાથી આના પોઝિશન હલી આવે। ટૂંકમાં આપણે જોયું ને બાટલા મળતા નથી, એટલે વાત પૂછો મારે બાટલા પોઝિશન એટલે હાવ ખરાબ છે અત્યારે। ટૂંકમાં અત્યારે હું કરું, નાના માણસોને અત્યારે હું ધંધો કેવી રીતે કરવો ને મુસીબત બહુ અઘરું છે। મહત્વનું છે કે ગેસના બાટલાની આ સમસ્યા નાના ખાણીપીણીના ધંધાર્થીઓને મોટી મુશ્કેલીમાં મૂકી રહી છે। રાજકોટ શહેરમાં અનેક જગ્યાએ ખાઉધરી ગલીઓ આવેલી છે, જેમાં નાની લારીની મદદથી અલગ અલગ ખાણીપીણીની વસ્તુઓ બનાવીને લોકો પોતાનું ગુજરાન ચલાવતા હોય છે। જો કે યુદ્ધના કારણે હાલ તેમને ગેસના બાટલા નથી મળી રહ્યા, ત્યારે સૌ વેપારીઓ ફરજિયાત સગડી તરફ વળવું પડ્યું છે। હાલમાં આ નાના ધંધાર્થીઓ સગડીની મદદથી પોતાનો ધંધો માંડ ટકાવી રાખી રહ્યા છે। અત્યારે બાટલાની ગેસના બાટલાની મોટા રેસ્ટોરન્ટમાં બહુ જ તકલીફ છે। એમ લગભગ છેલ્લા 25 દિવસથી અમારે બાટલાની સપ્લાય આવેલ જ નથી, અને જલ્દીથી જલ્દી જો આ પરિસ્થિતિમાંથી બહાર નહીં આવીએ તો રેસ્ટોરન્ટ બંધ કરવા પડે એવી પોઝિશન છે। અત્યારે ઓપ્શન તરીકે અમે આપણે કોલસાની સગડી અને લાકડાની સગડી ચલાવીએ છીએ, પણ અમુક આઈટમ ફરજિયાત ગેસ ઉપર જ બનાવવી પડે છે, જેમ કે સિઝલર ને એ બધું ગેસ ઉપર જ બનાવવું પડે, એ ચૂલા ઉપર ન બની શકે। હા, સગડીમાં ચોક્કસ સગડીમાં બનાવીએ તો સગડીમાં એક સ્મેલ આવે છે ધુમાડાની, એટલે ફરજિયાત ગેસમાં જ અમુક આઈટમ બનાવવી પડે। કસ્ટમરની કમ્પ્લેન આવે છે, અમે ટ્રાય પણ કરેલી સગડી ઉપર બનાવવાની, પણ એમાં સ્મોકની સ્મેલ આવે છે। અત્યારે ઓલરેડી પહેલા કરતા ધંધો મંદીના હિસાબે 50% ડાઉન છે, તેમાંય હવે આ ગેસ ને પ્રાઇસ વધતા બહુ જ ધંધા ઉપર માર પડે છે, અને જો અમે પ્રાઇસ વધારીએ તો કસ્ટમરમાં પેલું થાય છે કે ભાઈ ભાવ વધારે છે, એટલે અત્યારે તો અમારે ખોટ ખાઈને ધંધો ચાલુ રાખવો પડે એવી પોઝિશન છે। રાજકોટમાં અંદાજિત મારા મત મુજબ નાના મોટા થઈને 1000 જેટલા રેસ્ટોરન્ટ હશે, અને તેમાં વધુ 5 થી 6000 લોકોને રોજગારી મળતી હશે। અત્યારે તમે જોવા જાવ તો યુદ્ધના કારણે કોમર્શિયલ બાટલા મળતા જ નથી। અત્યારે અમે બાટલા લેવા જઈએ તો 3500 થી 4000 રૂપિયાના 15 કિલોના બાટલા મળે છે, એમાં બી ગેસ ઓછો આવે છે। નોર્મલ ભાવેનો 1300 થી 1400 રૂપિયા હોય છે, પણ બ્લેક બજાર કાળા બજારમાં તમે જોવા જાવ તો અમુક લોકો 3500-4000 માં વેચે છે, પણ 3500-4000 દેતા પણ અત્યારે બાટલા મળતા નથી। બધા સગડી યુઝ કરી રહ્યા છે। ઢોસામાં જુઓ તો ઢોસામાં સગડી યુઝ કરે છે, પંજાબીમાં યુઝ કરે છે, હવે ફાસ્ટફૂડ છે તો એમાં પીઝામાં ઓવનની નીચે સગડી યુઝ કરવી પડે છે, તો હવે કોલસા યુઝ કરવા પડે છે। સગડીમાં બી તમે જુઓ ને તો સગડીના ભાવ પણ વધી રહ્યા છે। તકલીફ એટલે બાટલા મળતા નથી, એટલે તમે તો જાણી જ શકો છો કેટલી તકલીફ છે। અને સગડીમાં કરે તો વસ્તુની પ્રોડક્ટ જે બનાવે છે એમાં ટેસ્ટમાં ફેરફાર પડી જાય છે, તો કસ્ટમરને ભાવતું નથી ખાવાનું। હા, સગડીમાં કરે ને એટલે કોલસા જે છે એમાંથી રાખ જે છે એ જમવામાં જઈ શકે છે, તો એ ગળામાં બેસી જાય છે, એવી બધી તકલીફ પડે છે। ઉલ્લેખનીય છે કે ઈરાન ઇઝરાયેલ વચ્ચે છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલા યુદ્ધની અસર વિશ્વભરમાં જોવા મળી રહી છે। અનેક ઉદ્યોગોને આ યુદ્ધની અસર પહોંચી છે, ત્યારે રંગીલા રાજકોટના ખાણીપીણીના ધંધાર્થીઓ હવે ગેસની બોટલ નહીં મળતા પરેશાની ભોગવી રહ્યા છે। આ વિસ્તાર છે કાલા રોડ ઉપર આવેલી ખાણીપીણીની અહીંયા 50 કરતા પણ વધુ જે છે નાના મોટી દુકાનો આવેલી છે, રેકડીઓ આવેલી છે, અને એમાં અનેક લોકોની રોજગારી પણ અહીંયા જોડાયેલી છે, પરંતુ ક્યાંક ગેસના બાટલાની ઘટના કારણે જે છે એ તકલીફ ભોગવી રહ્યા છે। એટલું જ નહીં, આજે સગડી ઉપર રસોઈ બનાવી રહ્યા છે એમાં પણ ક્યાંક જે ટેસ્ટ જે લોકોને મળવો જોઈએ તેમાં ક્યાંક ફેરફાર થઈ ગયો છે, અને એમના કારણે જે છે ગ્રાહકોને પણ ક્યાંક ભાવતું નથી। આવી અનેક ફરિયાદો પણ ઉઠી રહી છે, ત્યારે ગેસની આ જે પરિસ્થિતિ છે તે ફરી નોર્મલ થાય તેવું હાલ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે। ખાસ કરીને નાના ધંધાર્થીઓ છે કે જેઓ અત્યારે ભારે મુશ્કેલી ભોગવીને પણ ધંધો કરી રહ્યા છે, તેમને સરળતાથી ગેસ મળી રહે તેવું હાલ અનેક નાના ધંધાર્થીઓનું કહેવું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।